નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા નિર્ધરાધિકાર ધર્મ પામતા ધર્મની શુદ્ધિ કોને વધે છે એનો અધિકાર છે. ધર્મ પામતા એટલે આત્માનો આનંદ સ્વભાવ સુખ સ્વરૂપ આત્મા એનો અનુભવ થતા આનંદનો સ્વાદ આવે એવા ધર્મીને સુખના સ્વાદિયા આત્માના આનંદનો રસનો રસિક કહેવાય છે. જ્યાં લગ મિથ્યા છે ત્યાં લગી પરમાં પુણ્યમાં પાપમાં પરમાં કઈ ઠીક છે એવું શું ભાષે. આત્મા સિવાય કોઈ પણ ચીજ પર અને પુણ્ય પાપ ભાવ એ પર એમાં કંઈક સુખ ભાષે ત્યાં સુધી એ દુઃખનો અનુભવ મિથ્યા દ્રષ્ટિ છે. બધા ચક્રવર્તી છખંડના ધણી 96,000 સ્ત્રીઓ એને સુખ પાછું એમાં ધર્મીને એમાં રોગ પાસે છે. જ્ઞાનીને એમાં સુખ પાસે છે. આટલો ફેર છે. આટલો ઉગમણો આત્મનો ફેર છે. જ્ઞાની ત્યાગી હોય એ કહે છે બધું, છતાં એને પુણ્યના પરિણામમાં ક્રિયામાં રાગમાં સુખરૂપ લાગે છે. એ ઠીક લાગે છે. એથી એ મિથ્યા દ્રષ્ટિ દુઃખનો અનુભવી છે. અને ધર્મ થતા ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, વસ્તુ આત્મા એનો સ્વભાવ આનંદ. એવી આનંદની દ્રષ્ટિ થતા પર્યાયમાં અનુભવ આનંદનો આવે એને વિષયાદિમાં રોગ જેવું લાગે. રોગ આવે ઊંઘ રોગ અને ગળત રોગ ને ઠીક લાગતું છે ને. ક્ષય રોગ આવે નામ આપણે ત્યાં એટલે કેન્સર થયું. ખબર નહોતી કે કઈ દુખતું તો ખરું મારું. કેન્સર જે થાય અને દુઃખ લાગ્યા કેન્સર થી પૈસા હોવાના નતા. ઘણા વર્ષની વાત 2 લાખ રૂપિયા પેદા થયા, 10 લાખ થયા એમ કહેતા 10 લાખ 1-2 લાખ ઓછા થયા. પછી બીજી પહેલી લાખ એના 5-7 વર્ષ થયા છે. 10 વર્ષ છે સમજી. ડાક્ટરે કહ્યું કેન્સર છે. પૈસા બાયડીને કહીશ નો નવી કરણી છે. હું તો જાણ ઠીક. એમ ધર્મીને આત્માના આનંદના રસ આવ્યો એ પુણ્ય પાપના ભાવ રોગ કોટ જેવા લાગે છે. સમજાય છે કાંઈ પ્રકાશજી? એથી કે છે
જો છઠ્ઠો બોલ છે ને એમાં વૈરાગ શક્તિનું વર્ણન, નીચે ત્રીજો કવચ છે, ત્રીજો નાશ્નુતે વિષય સેવનેપી યત્સ્વં ફલમ વિષય સેવન શ્રૃણા. ના એ તો નકારે ને ન થો નથી આવતો એમને પૂરું છે. ઠીક ઠીક. જ્ઞાન વૈભવ વિરાગતા બલાत् સેવકો પીતો દશાવ અસેવકો તત્સો અશેષ. છઠ્ઠો પદ પૂર્વ ઉદેશ સંબંધ વિષય ભોગવે સંકીર્તિ કરે મહિમા જ્ઞાન વૈરાગ. પૂર્વ ઉદેશ સંબંધ વિષય ભોગવે સંકીર્તિ કરે મહિમા જ્ઞાન વૈરાગ. સમ્યક દ્રષ્ટિ જીવ, આત્માના આનંદનો અનુભવી જીવ એટલે સમ્યક દ્રષ્ટિ જીવ. આત્માની સત્તા આનંદમય છે એવી સત્તાનો સ્વીકાર અનુભવમાં આવ્યો. આશા સમજશે ને? વસ્તુ આત્મા અને એનો સ્વભાવ એનો ધર્મ. વસ્તુનો સ્વભાવ આત્મા કે એનો ધર્મ સ્વભાવ આનંદ છે. અતિન્દ્રિય સુખનો પૂર છે પ્રભુ. એવા આનંદનું જેને અંતર ભાન અનુભવ અતિન્દ્રિય આનંદના સ્વાદ આવ્યો એ જીવને પૂર્વબદ્ધ કર્મો કે ઉદય થાય. પૂર્વનો જે કર્મ હતા એ ઉદય આવ્યા. કોઈ અજ્ઞાનપણે જે બંધાયેલા વિષય આદિ ભોગતે પાછા લોક દેખે એવી કરી છે. વિષય આદિ ભોગવે છે નહીં, પણ એને સંયોગમાં દેખાય છે. સ્ત્રીના પરિચયમાં દેખાય, લડાઈના પરિચયમાં દેખાય, એથી ભોગવે છે એમ શબ્દો લોકની દ્રષ્ટિએ વાપર્યો છે. કે લ્યો આ જ્ઞાની કે છે ને આ તો હજી પરણે છે અને બેડી છે છોકરા છે. હા કે છે આનંદભાઈ, આત્માના આનંદના અનુભવ આગળ એ પૂર્વના કર્મથી મળેલી સામગ્રી એમાં સંયોગમાં એ જરી વિકલ્પ આવે છે રાગ, પણ એ રાગને રોગ જાણે છે. સમજાણું કાંઈ? રાગને રોગ જાણે છે. તેથી એ ભોગવે છે એમ દેખાય છે. ભોગતે હતે પણ કર્મ નહીં હોતા. એનું ફળ જે આવવું જોઈએ બંધન એ તો આવતું નથી. કેમ કે જ્યાં રસ જ ઉડી ગયો છે. શુભ અશુભ ભાવમાંથી ધર્મીને રસ ઉડી ગયો છે, ફીકો પડી ગયો શાક. જો આ ધર્મ દશા, ધર્મ એટલે કયા પૂજા કરવી, ભક્તિ કરવી, વ્રત પાળવા, તપ કરવાનું ભક્ત, એમ ધર્મ નહીં. કે છે એવો જે આત્મા અજ્ઞાનીએ પણ એવી રીતે જ ભોગવતો દેખાય બાયમાં, અને જ્ઞાની પણ એ રીતે દેખાય અંતરમાં આતરા ઘણા.
રાગનો રસ છે, મિથ્યા દ્રષ્ટિને. જ્ઞાનીને રાગનો રસ નહીં, નિસ્વભાવનો રસ છે. બસ આટલો કે છે. એથી પર એનું જે કર્મબંધન નથી હોતું એ જ્ઞાન ને વૈરાગનો પ્રભાવ છે. દેખો, જ્ઞાન એટલે અનુભવ, આનંદ, આનંદનો એ મહિમા છે. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન એટલે અનુભવ, આત્માના અનુભવનો એ પ્રભાવ છે. ને વૈરાગ એટલે રાગ રહિત શુદ્ધ પ્રણતિ. સમજાય છે? કાંઈ બોલ્યા કે નહીં? અવિરથી સમ્યક દ્રષ્ટિને બંધ નથી, મારા એકાંત છે. કઈ અપેક્ષા કે મારા એ બધું નાખી એને એને કે લઈ નાખે. બંધ નથી તો દ્રષ્ટિના આનંદના અનુભવ આગળ, રાગના રહિતની પ્રણતિ વૈરાગ આગળ એને અલ્પબંધ જે રાગાદીનો છે એને ગણ્યો નથી. એમ બનતો છે નથી. અનંત સંસાર જેમાં રાગનો રસ આવે, અનંતાનુબંધીનો ભાવ અને જે કર્મબંધન થાય એવું બંધન એને નથી. એ અપેક્ષા એ બંધન નથી એમ કહ્યું છે. એની ટીકા કરે મારા કઈ અપેક્ષા છે ભાઈ? આ તો આચાર એમ કે વાત હતી. સમ્યક દ્રષ્ટિ હોને પર પણ જેટલો રાગ છે ભોગનો, એ બંધન છે, એ દુઃખ છે, એ ઝેર છે, એનું બંધન પણ એને થાય એમ જાણે છે. જાણે છે. ધર્મી એને કહીએ કે ક્યાંય આત્માના આનંદ સિવાય ક્યાંય ચેન પડે નહીં. ચક્રવર્તીનો રાજ હો કે ઇન્દ્રાસન હો, એ વાત છે ભાઈ. ધર્મ કોઈ એવી ચીજ નથી કે આ સામાયિક કરી નાખીને પડી પૂર્ણ કરી નાખ્યો, આ કરી થઈ ગયો. હા, એ સામાયિક કોને કેવી એની ખબર ન મળે. એ બધું અનુભવ અને વૈરાગનો પ્રભાવ છે કે છે. આત્માના અનુભવ આગળ એ પુણ્ય પાપના વિકલ્પો અને સંયોગો રોગ સમાન દુનિયા માન આપે. સમાન એ માન પુણે માન. કર્મની જેટલી સામગ્રી બધી, અહીં કર્મની સામગ્રીના બે પ્રકાર. એક ઘાતી કર્મના નિમિત્તમાં થતો રાગ અને અઘાતીના નિમિત્તે થતી સામગ્રી. બે પ્રત્યે ધર્મીને વૈરાગ છે. જ્યાં કર્મ જ મારું નથી ત્યાં કર્મના નિમિત્તે થતો રાગ આ બાજુ ઘાતી કર્મ, અઘાતીના નિમિત્તે થતી સામગ્રી. બસ બે. એ છે જ્ઞાન વૈભવ વિરાગતા બળાત સેવકોપી અત સેવક. અજ્ઞાની ભોગ ન લે, વિષય ન લે, બ્રહ્મચર પાળે શરીરથી બરાબર, પણ અંદરમાં એને ઊંડે અંદર રાગનો પ્રેમ છે, રાગનો રસ છે, માનનો રસ છે. પરપણાની અધિક પણ પરપૂર્ણ એને ભાષે છે. મારું સ્વરૂપ રાગથી અધિક ભિન્ન છે ભાષો. સમજાણું કાંઈ? એકમો થયો. ચોથો શ્લોક, ચોથો શ્લોક એનો છે. સમ્યક દ્રષ્ટિ ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ શક્તિ સ્વમ વસ્તુત્વમ. દેખો, સ્વમ વસ્તુત્વમ
कलयितुम वयम स्वर्ण प्राप्ति मुक्त्वा यस्मात् ज्ञात्वा व्यतिरकनविदं तत्त्वतः स्वं परं च स्वस्मिनं नास्ति विरमति परात् सर्वतो रागयोगात्. એનું આત્મું પદ કળશ કીધો. જ્ઞાન વૈરાગ ને મોક્ષ की प्राप्ति है. सम्यकवंत सदाउर अंतर ज्ञान विराग उभय गुण धारे जासु प्रभाव लखे निज लक्षण जीव अजीव दशा निर्वारे आत्म को अनुभव करिवे थिर आप तरे अरूर नितारे साधी सुदृढ़ लहे शिव शर्म सुकर्म उपाधि मिठाव मिनारे. શું કે છે? જો ધર્મી અને અધર્મીની ઉલટી દશા, સમ્યકવંત સદાઉરયંતર, ધર્મી જીવના અંતરમાં ज्ञान ने विराग बे गुण सदा धारण करते हैं. નિરંતર ધર્મી જીવને આત્માના આનંદનું જ્ઞાન ને અનુભવ અને રાગને નિમિત્ત પ્રત્યે, નિમિત્ત બાય અને રાગ એટલે અંતર, બે પ્રત્યે જેને વૈરાગ વર્તે છે, જેને રાગની પ્રીતિ નથી, નિમિત્તમાં જેને અર્પાઈ ગયો નથી, ભિન્ન રહેશે. ચાહે તો ચક્રવર્તીના રાજ હોવા, એ મારી ચીજ નથી, મારામાં નથી, મને એ નથી. અંતઃકરણ મેં જ્ઞાન વૈરાગ એમ છે ને. અંતર છે ને સદા ઉર અંતર. જ્ઞાન અને વૈરાગ, અસ્થિ આપણું તત્વ આનંદમય, એનો અનુભવ એ જ્ઞાન, રાગ આદિનો અભાવ એ વૈરાગ. दोनों गुण धारण करते हैं. उभय गुण धारे. गुण शब्द છે પર્યાય બે છે, તો બે પર્યાય, પણ અવગુણ નથી એટલે એને ગુણ, એ મોટા વાંધા ઉઠતા હતા. આ 8 ગુણ કયા છે, ફલાણા કે ભાઈ કયા તો ખબર નથી. સંકિત ગુણ છે. એ ગુણ છે કેવો? શ્રદ્ધા નામનો ગુણ, ટીકા એ ગુણ છે. સંકિત પર્યાય જે પ્રગટ છે તો પર્યાય છે, એ પર્યાયના ગુણ કહેવામાં આવે. જાસુ પ્રભાવ લખે નિજ લક્ષણ. દેખો, એ આત્માનો જે સ્વભાવ, અતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ, એવું જ્યાં અંતરમાં આત્માનું આનંદનું સ્વરૂપ ને આનંદનું જ્ઞાન થયું છે, એ જ્ઞાનને વૈરાગને લઈ અંતરના સ્વરૂપને અનુભવે છે, દેખે છે. આ તે હું છું, રાગ આદિથી હું છું. આખી દુનિયાથી વિરત થઈ ગયો છે. જાસુ પ્રભાવ લખે નિજ લક્ષણ. પોતાનું લક્ષણ એટલે આત્માનું સ્વરૂપ.
જ્ઞાન ને વૈરાગ બહુ લઈને પોતાનું સ્વરૂપ જે અતિન્દ્રિય શાંતિ એને દેખે છે. ધર્મીને શાંતિ પોતામાં દેખાય છે. સંયોગમાં કે પુણ્યપાપના રાગમાં શાંતિ છે નહીં એટલે દેખતો નથી. અહીં દેખે છે માં કેમ જાતું પ્રભાવ લખે અનુભવે નિજ લક્ષણ પોતાના જ્ઞાનનો અનુભવ કરે. જીવ અજીવ દશા નિર્વારે અને જીવ ને અજીવની બે તત્વોનો નિર્ણય કરે. રાગ આદિ અજીવ છે, શરીર આદિ અજીવ છે. એક ચિદાનંદ ભગવાન હું પૂર્ણાનંદ સ્વરૂપ. એમ જીવને જીવનો એનો નિર્ણય જુદા કરે. ધર્મી એને કહીએ કે જીવને અજીવ તરીકે ભિન્ન જાણે અને જીવને જીવ તરીકે પોતાનું સ્વરૂપ પરથી ભિન્ન પોતાથી અભિન્ન જાણે. એ કુટુંબ કબીલો બધું દેખાય, લાખો કરોડો માણસો, 6 કરોડ પાયલો ને હોય કેટલી ઓલાને ચક્ર એ કે ન મળે મારે ક્યાંય ન મળે મારામાં છે જ નહીં. એ અજીવની ચીજ અજીવને ધારીને રહી છે. મારે લઈને નહીં ને મારામાં. એક રાગનો વિકલ્પ ઉઠે તે અજીવ છે, જીવ નથી, અચેતન છે. ચૈતનના આનંદ ને જ્ઞાનના સ્વભાવનો એ દયાદાન વ્રતના પરિણામમાં પણ એનું ચૈતનના અંશનો અભાવ છે. અરે ધર્મ મોંઘો ભાઈ આવું કે કેટલા કે હોમગેડ વાળી ધર્મ મોંઘો કર્યું હોય એમ. ધર્મ તો જે છે અનાદિનો છે. મોંઘો કે ઉલાનો ભાઈ સામાયિક સોવા પરિક્રમણ કરતા ધર્મ ધર્મ ધર્મ. બાપુ ધર્મના મોટા મોટા છે. જે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે એવું ધર્મ કહેવાય છે. ચોથા ગુણસ્થાન સમ્યક દ્રષ્ટિનો ધર્મ એ શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ આનંદ એ એનો ધર્મ છે. વ્યવહાર વચમાં આવે એનો ધર્મ નથી. જેને જીવ ને અજીવ બે દશા એટલે બેના ભાગ અવસ્થાઓ બે નિર્વાળે જુદી કરે. એ મહાવર્તના પરિણામ અજીવ છે એમ નક્કી કરે. હે પ્રકાશદાસજી હસ્તીમંજ હતા એમના ગુરુ જયપુરમાં હતા થોડા દિવસ. હસ્તીમલજી ચેતનજી તમને સાંભળ્યું હતું બધા પાકા પાકા સ્થાનપશી શ્રદ્ધામાં છે ને સ્થાનપશમાં એમાં છે નહીં બીજું એટલે શું કરે. શાસ્ત્રમાં બીજું નથી. શ્વેતાંબર શાસ્ત્રમાં એ મહાવ્રતને નિદ્રા કીધી છે ને મહાવ્રતને ધર્મ કીધો છે એના શાસ્ત્રમાં. તો એ લોકો કે નિગમના શાસ્ત્રમાં એને ગજબ કરે છે. અમારે તો મહાવ્રત સમિતિ ગુપ્તી એ બધો અમારો ધર્મ છે. અમારે મત
વિચાર તો કર, ધર્મ તે શું ચીજ છે? એ વિકલ્પ ઉઠે વૃત્તિ છે એ તો, અને વૃત્તિ છે એમાં આનંદ તો આવતો નથી. અતિન્દ્રિય આનંદ આવ્યા વિના એ વૃત્તિ તો વૃત્તિ છે, વિકાર છે. એ કરતા દુઃખ છે. માણસના પ્રમાણમાંથી તો દુઃખ છે. પોતાના આનંદને જીવ સ્વરૂપ જાણે, રાગ આદિને અજીવ સ્વરૂપ જાણે, એમ બેને નિર્ણય કરે ભીન પાડીને. આ તો નિર્ણય કરે બાકી કરેલો છે. ઉપદેશમાં તો એમ સમજાય, સમજાય. આત્મ કો અનુભવ કરી વેથી દેખો, ધર્મી જીવ તો આત્માના આનંદનો અનુભવ કરી. 8 વર્ષની બાળિકા હોય ધર્મી, સમકીટી બાળિકા તો જડનું શરીર છે, આત્માનું ક્યાં આત્મા? રાગ આદિ અંદર હોય એ અચેતન વિકાર છે, હું એ નહીં. આત્મનો અનુભવ કરી વેઠી, પોતાના આત્માનો અનુભવ કરી અને નિજ સ્વરૂપમાં સ્થિર રહે છે. જો એટલે ધર્મી વ્યવહારના રાગથી ભીન પડીને પોતામાં છે, વ્યવહારના રાગમાં નથી. સારી કામ આપણું આવો ધર્મ કે આત્મ કોઈ અનુભવ કરી વેઠીરો, આપ તરે અરોરણ તારે. એ તો પોતે અનુભવ કરીને પોતાના આત્માને તારે અને એવો જ ઉપદેશ બીજાને આપે ને. એવું થાય તો તરે, તારે એમ કહેવામાં આવે. જો તારે ઓર ની તારે એમ કહ્યું છે, એનો અર્થ કે જે આત્માનો શાંત સ્વભાવ અનુભવ આનંદનો આવ્યો એથી પોતે થયો ને એને બીજાને કહે છે કે ભાઈ આ અનુભવ કયો આત્માનો તો તું તરી. એમ કે જ્ઞાની બીજાને નિમિત્તે ન થાય તારમાં ને ધર્મી ઉપદેશ એવો આવે એનો. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એનો સ્વીકાર કરે, એક રાગનો સ્વીકાર છોડી દે. સ્વીકાર છોડી દે. આવું ધર્મ સ્વરૂપ પાડી. આપ તરે ઓર ઓરની તારે સાધી સુદ્રવ લ્યો. ધર્મી એને કઈ પોતાનું દ્રવ સાથે, સખંડ સાથે નહીં. લખ્યું છે ને જ્ઞાન સંભાળી, જ્ઞાન સંભાળી સોગાની. લોકો કઈક ચક્રવર્તીએ 6 ખંડ સાજ્યા. ના, એ તો અખંડ સાધતા હતા. અખંડ સુધરે. દેખો પરિપૂર્ણ મારું તત્વ છે હું. આનંદ અતિન્દ્રિય આનંદનો છલો છર દરિયો છે. એક માણસ એમ કહેતા પણ પુરુષાર્થ કરવો પડે. એમ ભાઈ પુરુષાર્થ કરવો એ તો અનંતમાં ભાગે છે.
એ તો પુરુષાર્થનો પિંડ છે આત્મા. સુદ્રવ એકલો વીરની મૂર્તિ, અનંત અનંત બળના સામર્થ્યના સ્વભાવનો ધર્મરૂપી મૂર્તિ. એના પુરુષાર્થ કરવો એ પર્યાય તો અનંતના ભાગમાં છે. એ તો દ્રષ્ટિ જ્યાં પૂર્ણ પુરુષાર્થ સંપન્ન એવું દ્રવ્ય એની ઉપર પડી એટલે પુરુષાર્થની પરિણતિ ચાલે જ છે. હવે આમ તો કીધું ને શુદ્ર લહે શિવ શર્મ સાધે શુદ્ર એમ કહ્યું ને. आप स्वयं करते हैं पुरुषार्थ, आत्म तत्व को सिद्ध करके कर्म का फंदा हटा देता है. एनो पूर्ण द्रव्य मारी चीज पूर्ण ध्रुव शाश्वत दो नित्य शाश्वत वस्तु એને સાધે છે. हमारा भगवान में परिणामिक भावनी भावना, परिणामिक भावनी भावना है. और એને સાધે છે એટલે પર્યાયમાં એનું ધ્યેય છે. પર્યાયમાં એનું ધ્યેય છે. આવો ધર્મ ઓલું તો પડીકમણા કરો, અપ્પા કરો, સમાય કરો, પોહા કરો, રાગનું કરવું, શાંતિનું મરવું. અહીં તો આત્મામાં ઠરવું ને રાગનું મરવું. રાગ મરી જાય, વૈસી જાય. હા, એવી વાત છે ભાઈ. સાધી સુદ્રેવ લહે શિવ સર્વ. દેખો એ મોક્ષનું સુખ પામે છે, મોક્ષનો આનંદ પ્રાપ્ત કરશે છે ને શિવ સર્વ. મોક્ષનો સમ સુખ આત્મા પોતાનું દ્રવ્ય વસ્તુ ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન શાંતિ ને આનંદનો સ્વભાવ એને સાધે છે. અને એને લઈને એ સ્વરૂપ સાધન દ્વારા શિવસરનો મોક્ષરૂપી આનંદ પ્રાપ્ત થાય. મારું તો ને મોક્ષ માર્ગ ન પકડી ગ્રસ્તાશ્રમ છોડી મુનિ ધર્મ અંગીકાર કરી સ્વરૂપ સાધન વળી પંચમહાવર્તના વિકલ્પ એના સાધન વળી લગ્નપણાના સાધન વળી પછી ત્યાં લગ્ન બધું આવું હોય છે અને બાય દશા આવી હોય છે. પાછળ આવું બધું સિદ્ધ કર્યા પછી પરિયમ સ્વરૂપમાં મુનિ સ્વરૂપમાં આચાર ઉપાચાર અહીં તો કે છે જેણે સુદ્રવ્યને સાધ્યું ચક્રવર્તી છખંડને સાધે, ધર્મી સ્વદ્રવ્યને સાથે. કારણ કે સ્વદ્રવ્યનો જાણનારો એક સમયની પર્યાયમાં સ્વદ્રવ્યને જાણે એવી અનંતી પર્યાયનો પિંડ દ્રવ્ય એને સાથે. સુકર્મ શિવ સર્વ. સુકર્મ ઉપાધિ વિથા બની ડારે અને કર્મની જે ઉપાધિ વ્યથા દુઃખ એને ટાળે. જમીના ફંદા હટા દેતા હૈ, કર્મો કા ફંદા હટા દેતા એમ એનો અર્થ
ઉપાધિ વ્યથા રમી લાવે, રમી નાખે. એ રમેલો ખોરાક મનુષ્ય ન લે, કૂતરો લે. એમ ધર્મી પોતાના આનંદ સ્વભાવને સાધતા રાગને રમ્યો, એ રાગને ફરીને ગ્રહણ કરતો નથી. શુક્રનો ઉપાધિ વિથા બદલાવે, मोक्ष का आनंद प्राप्त कर ले. पांचवों कोष सम्यक दृष्टि स्वयं अयम अहम जातु बंधु नमेशा इति उतान पुलक वदना रागिणो पियाचरन्तु आलम्बताम समिति परताम ते यतो यद्यापि पापा आत्मावगम विराट संति सम्यक्तरिता. वाचन કેટલું સ્પષ્ટ લખ્યું છે. सम्यक ज्ञान के बिना संपूर्ण चारित्र निस्सार, आत्माना अनुभव विना જેટલી ક્રિયાકાંડ વ્રત નિયમ બધું સાથ હોતા એ ક્રિયા ચારિત્ર છે. ચારિત્ર ક્યાં પૂજા લોકો માને ને આ ચારિત્ર છે, અચારિત્ર છે, નગ્ન મુનિ છે, વ્રતધારી છે, અપવા કરે છે, તપસા કરે છે, ભૂડે નથી. દુઃખ કરે છે. આત્માના રાગથી ભિન્ન પડ્યાના અનુભવ વિના એ બધી દુઃખની ક્રિયાઓ છે. સમ્યક જ્ઞાન વિના સંપૂર્ણ ચારિત્રનુસાર ચારિત્ર ક્રિયા એ પછી પણ એમ કે છે વેદ વિજ્ઞાન વિના સમસ્ત ચારિત્રનુસાર જો ન સમ્યકવંત કહાવત સમ્યક જ્ઞાન કળા નહીં જાગી आत्मयंग अबंध विचारत धार्त संग कहे हम त्यागी भेख धरे मुनि राज पटंतर जेवं पटंतर अंतर्मोह महानळ दागी શું એ કર તૂટી કરે પર સોસઠ જીવન હોય વિરાગી. સોસઠ જીવન હોય વિરાગી. રસોશ્રી છે ને, રસોશ્રી એના વખાણ ક્યાં ભાઈ કોક દબાણના કોઠિયા દરબાર બહુ એમ કે એમાં એક શબ્દ કોઈને સઠ કે પશુ કયો નથી. નો એમ નથી. એમાં તો કેટલા શબ્દ આવે, પશુ પશુ એકાંતિ એકાંત વાંચું અસોશ્રીમાં એવું છે. વખાણ બહુ લખ્યું છે. એમાં એક શબ્દ પણ કડક નથી. બીજા વાપરે એવું ભાઈ હવે કડક નું ફળ સાંભળને મૂંડ કે જ્ઞાની કે સાંભળને પશુ કે બહુ કે બહુ છે. ધાત સંગ કહે એમ ત્યાગી ભેખ ધરે મુનિ રાજ પટંતર અંતર મોહ મહાનળ જાગી શૂન્ય એ કર તુતિ કરે પર શોષણ જીવન હોય વિરાગી. જે નર સમ્યક વંદમે સમકીતી છે એમ કહે છે, માને મનાવે છે. જગતભાઈ એને ધર્મી એમ મનાવે. કોઈ રીતે મને સમકીતી કહો અમે ધર્મી
સમ્યક જ્ઞાન કવા નહીં જાગી, પણ જેને રાગને નિમિત્તથી ભિન્ન આત્માનું જ્ઞાન તો થયું નથી, અનુભવ નથી આત્માનો ને કે એમને સમજી દે આત્માનું. ચારિત્ર પાળીએ છીએ સમજી દીના હોય. किरण तो प्रकट हुई नहीं. मनुष्य ने सम्यक ज्ञान की किरण, सम्यक ज्ञान शब्द अनुभव એ આત્માના આનંદનો સ્વાદ તો આવ્યો નથી અને સંકીર્તિ છે એમ મનાવે. आत्मयंग अबंध विचार कहेंगे हमारे मन बंद है नहीं, हमें तो सम्यक दृष्टि चाहिए. हाँ हाँ हाँ, हमारे मन नहीं. भगवान कहू है कि सम्यक दृष्टि बंद न हो. सम्यक आत्मयंग अबंध विचार અને अपने को सम्यक दृष्टि मानता है, निजात्म स्वरूप को अबंध चिंतन करता है. हमें तो अबंध चाहिए, निश्चय नहीं नो एकांत पक्ष लेकर है नीचे. सम्यक दर्शन में तो आत्मा नो अनुभव, आनंद नो स्वाद અને એની સાથે સ્વજ્ઞેયનું ભાન યથાર્થ. સ્વજ્ઞેય धारत संग कहे हम त्यागी અને પરવસ્તુમાં મમત રખતા હૈ. શરીરની ક્રિયા મારી, વાણી હું બોલું છું. મારું લખાણ એ પછી કહેશો ગ્રંથ રચે. મારું લખાણ મોતીના દાણા જેવું છે. હું એવું લખાણ લખું છું અક્ષર લોકો ખુશી થઈ જાય. મૂંડ છો. હા હા હા. ધારત સંગ એ પર પદાર્થનો તો સંગ કરે છે, એ મારા છે માને છે. પર વસ્તુ મેં મમત રખતા છે ને શરીર આદિ અર્થમાં છે. શરીર, વાણી, એ શબ્દો, અક્ષરો વગેરે પુસ્તકો મમત રખે છે, મારા છે. અમે કરેલા છે, અમારી રચના છે પુસ્તકની. કે છે પછી પણ એમાં આ મમતા કરે છે. અમારી ચીજ છે, અમે કરી છે, અમે કરી છે. એમ પર વસ્તુના સંગનો જેને મમત્વ છે મિથ્યા ભાવ. और कहता है कि हम त्यागी है, हमारे कहीं से भाई नो. वेक धरे मुनिराज पटंतर, वो मुनिराज के समान वेग धरे नग्न, दिगंबर, मूर पीछी, कमंडो. मुनिराज નું વેગ ધારે પણ અંતર મોહ મહાનોળ દાગી, મોહની જ્વાળા ધધકતી એ મિથ્યાત્મ. રાગનું ધ્વનિ, રાગની ક્રિયા મારી એવી મિથ્યાત્મની અગ્નિ તો હોળગે છે ત્યાં કે છે ને. अंतरंग में मोहनी महाज्वाला मिथ्या. પોતાની ચીજ નથી એ ચીજની ઉપર એકત્વ બુદ્ધિથી મિથ્યાત્મની ભાવના હોગે છે.
ધર્મીને શાંતિની ધારા આવે છે અને મિથ્યાની ધારા હોગે છે. मुंह की मां ज्वाला धधकती है. नग्न मुनि दिगंबर પરનો સંગ જાણે છોડી દીધો છે, એમ ત્યાગી છે, પણ છે સંગ અંદર બધો એક કે એક. અરે ભાઈ, શૂન્ય એ કરતુંતી કરે. શૂન્ય એ નથી, અમારો ભાવ છે કરવાનું કે છે. એ ક્રિયા કરીએ છીએ મહાભારત આદિ પાવીએ તો એમાં અમારો ભાવ છે, શૂન્ય નથી. પણ એ ભાવ તારો નથી, શૂન્ય એ. હા, રાગનો અભાવ નથી, એવી જે ભાવ એનાથી તો શૂન્ય થો. શૂન્ય એ કરતુંતી કરે. રાગની ક્રિયા, મહાવ્રતની ક્રિયા, દેહની ક્રિયા શૂન્ય એ છે, આંધળો છે. કરે પણ 160 જીવનો હોય વૈરાગી. એ 60 કઈ વૈરાગી ન હોય. હવે આ નગ્ન થયા, મુનિપણું લીધું, છેવી મૂળનું પાળે, તોય કે 60 અને શું એ ભાવ મારો નથી, પણ ભાવ કયો તારો? રાગ છે, ભાવ તારો જ નથી. 160 जीवन होय वैरागी. मुनिराज जैसी क्रिया करते, परंतु मूर्ख है. सटनी व्याख्या करी शब्द में एम કર્યું છે, मूर्ख है, वास्तव में साधु नहीं, द्रवलिंगी है. આટલું ભાગે માનો. આટલી આટલી અમે ક્રિયા કરીએ ને શું અમે દ્રવલિંગી. એની વાતને વધારે સ્પષ્ટ કરે છે. વેદ વિજ્ઞાન કે વિના સમજ ચારિત્ર એટલે ક્રિયાઓ, વ્રતની, તપની, બધી ક્રિયાઓ નિશાળ. ગ્રંથ રચે ચર્ચે શુભ પંથ. શાસ્ત્ર રચે, શાસ્ત્ર બનાવે, નવા પોતે બનાવો. કોકના બનાવેલમાં નામ લખી દે તો વળી એ થોડી માન નો લેવાનો ભાવ નવો. પોતે બનાવ્યું હોય તો કે એમાં એવા ગ્રંથ રચે. ચર્ચે શુભ પંથ. યો મૂર્ખ ગ્રંથ રચના કરે. અમે સમય સાથ છપાયું છે, અમારા તરફની ટીકા થઈને છપાવું છે. એ પણ એ વિકલ્પ તારો નથી, તે શું છપાયું સાંભળને. ધર્મ કી ચર્ચા કરે, શુભની વ્યાખ્યા કરી. શુભ પંથ, ધર્મની ચર્ચા કરે. ચર્ચા એનો ભાવ છે, એ ક્યાં ધર્મ છે? અહીં 33 સાગર સુધી સ્વાર્થિદના દેવ એ આવી જ વાત. ત્યાં બધી વાત તો ઘણી આવે ને. એ ચર્ચા કરે છે ને, પણ એ ચર્ચા છે એ વિકલ્પ છે. ધર્મી અને ધર્મ માનતો નથી, અને એ વિકલ્પ છે એમાંથી મને અહીં શુદ્ધિ વધે છે. એ છે ને શાસ્ત્ર અભ્યાસથી આગળના અભ્યાસમાં પ્રસંગોની નિદ્રા ધોળમાં આવે છે ને, ધોળ માટે શાસ્ત્ર અભ્યાસ કે પ્રસંગોની નિદ્રા. એ તો કઈ અપેક્ષાની વાત.
અંતરનું લક્ષ્ય આનંદનું એ વખતમાં એ છે અને વિશેષતા અંતર સ્વરૂપમાં વધે છે. એની વાત છે એ ધન જેવા કરી નાખી શિવની હોય. કેટલાક એક શાસ્ત્રના અભ્યાસથી બંધ થાય નહીં. રતનથી નાખ્યું ને શુદ્ધ ને શુભ વિના નિદ્રા નહીં એ નાખ્યું સ્વામી નાખ્યું આમાં. શુદ્ધ ને શુભ વિના નિદ્રા નહીં. જય પરમાત્મા શુભ પંથ ને ચર્ચે એ મિથ્યા દ્રષ્ટિ રાગ ને ચર્ચે શાસ્ત્રની ચર્ચા કરે પણ અંદરના રાગની એકતા બુદ્ધિ પડી છે. આત્માનો અનુભવ નથી. લખે શુભ પંથ લખે જગમાય व्यवहार सुपत्ता અને शुभ शुभ क्रियाओं को जानता है जग में लखे तो जाने योग व्यवहार रखता है. व्यवहार ठीक करे बराबर व्यवहार रखे बराबर पंचमहावर छह ये तो अज्ञान से. હું કુંડાચાર્ય પાડ્યો છું છે મૂળવું એમ કે છે. તમે કહો કે આશ્રમ છે એમ કુંકુંદાચર પોતે કે છે છે મૂળગુણી ઝેર છે રાગ છે. ભાન વિના પ્રાણી આવું કરે વ્યવહાર સુપત્તા એમ બરાબર વ્યવહારને પામે એમ વ્યવહાર સુપત્તા રાખે બરાબર વ્યવહાર રાખે. વ્યવહારમાં ક્યાંય ખામી ના આવવાની. વ્યવહાર આવો હોય એમ કે એની વાત છે તોય મૂંઢ છે. એના વ્યવહારના ઠેકાણા નથી એની અહીં વાત કરી નથી. સાધી સંતોષ આરાધી નિરંજન જો અહીં ઉડી લીધું. સંતોષ રાખે છે રાગની મમતાથી. પણ એ તો બહારનો સંતોષ છે. સમાધાન રાખે સમાધાન રાખે એ તો એ ઉદયનું આયન થવાનું ચિંતિત કરવું એવું સંતોષ છે. મિથ્યા દ્રષ્ટિ એ રાગથી સંતોષ કરું છે માને છે અને આરાધી નિરંજન પરમ ભગવાનની ભક્તિ કરે તો શ્રક્ષ થઈ મૂર્ખ છે. ભગવાનની ભક્તિ કરે બરાબર એ તો શુભ રાગ છે. ભક્તિ ભગવાનની તો શુભ રાગ છે. એવી પરહંસની ભગવાનની ભક્તિ જો આ બનારસી દાદે વિશેષ સ્પષ્ટ કર્યું છે. ઓલા શ્લોકમાં કયો 5મો શ્લોક છે ને એનું નાખ્યું ને પછી વિશેષ સ્પષ્ટ કર્યું. આરાધી નિરંજન ને આરાધે નિરંજન એટલે ભગવાન પોતાનો આત્મા નહીં. દેહ સુશીખ નો લઈ અદત્તા એ દેહ સુશીખ એમ ભાષા એમ યોગતા શિખામાં સારી આપે. અચ્છા ઉપદેશ દે ઉપદેશ પણ અચ્છા બરાબર દે એમાં હું બન્યું. હા ઉપદેશની ક્રિયા જડની શાસ્ત્રની રચના જડની અને એને ક્રિયા અને બનાવ્યા. દેહ સુશીખ સુશીખ છે શબ્દ તેથી અચ્છા દે એમ કામ વૈરાગનો ભાઈ આ સંસાર ખરાબ છે. કુટુંબ કોઈ નથી કોઈનું નથી કોઈનું કોઈ નથી કોઈનું કોઈ નથી. તને ક્યાં બેઠું છે રાગે તારો નથી.
મહારાજી એ વાતો કરે, કોઈનો કોઈ નથી બાપા, મરતા કોઈ હારે નહીં આવે, છોડો છોડો. મુક્તિ જોવે છે કે નહીં? મુક્તિ સંસાર થોડી મુક્તિ મળે કે સંસાર આવી જવાય, છોડો ને અહીં આવી જાય, ત્યાં આવી જાય, સાધુ થઈ જાય. સાધુ તું ક્યાં હતો હજી? વિનાદીએ હુआ देते नहीं लेता अदत अचोरियादि व्रत ऐसनादि समिति पालता है. हाँ एम अचोरिया कोईની ચોરી કરે નહીં, જૂઠું બોલે નહીં, એસણા નિર્દોષ આર લે, એને માટે કરેલો ચોકા કરીને લે નહીં, એવો વ્યવહાર હોય છતાં અજ્ઞાની છે. સમજાણું કાંઈ? ઉદ્દેશની ચર્ચા ઘણી આવી છે, એટલા બેઠા બેઠો મનોમન છે મનજીમાં શિષ્ય બેન ઘણી ચાર ખાની ચર્ચા. ખાસ એલા થાવ બિચારા પ્રેમ થયો, પ્રેમથી વાત્સલથી હું આવ્યો છું. આપણે મળવા શિખરમાં હતા, રેલમાં બેસીને આવ્યા. ઘણી બીજી વાત થઈ થોડી તા ઉદ્યોગ પરિણામ કેમ કહે છે, ઓગણા કે ઓગણા એ આત્માનો સ્વભાવ નથી મળતો, એ આત્મા નથી. નિમિત્તથી થયા એ નિમિત્તનો નાખ્યા. આત્માનો સ્વભાવ, આત્માનો આનંદ કંદરૂપ છે, એના પુદ્યો પરિણામ વ્રત બધ પુદ્યો પરિણામ છે. ના એ તો નહીં, પણ હા છે ઉદ્દેશિક. એક ઉદ્દેશિકનો ખુલાસો આપ તરફથી થઈ જાય તો સમ થઈ જાય બધો. આપણે તો એની માંથી કરેલું લે છે બધા, ઉદ્દેશિક છે. ચાહે તો પ્રશ્નોમાંથી કરેલું હોય કે એકને ઉદ્દેશન કર્યું, એક સમુચય કર્યું, મારા છે લાફણ કરો, આપણે ખાઈશું ને નહીં ખાઈશું, બધું ઉદ્દેશિક છે. ઉદ્દેશના ચાર બહુ છે ને બતાવી મોક્ષ માર્ગ પ્રકાશ ને આ તો મોક્ષ પ્રકાશ ને લખ્યા છે, છન્નું બોલું એ બતાવી ચાર પ્રેમ છે માર્ગ બીજો થયો નથી ભાઈ. માર્ગ તો આ છે કઈ કાળ ભગવાન નથી માટે કઈ એમને બચાવ કરાય. નંગ ધરે ફિરે તજી અંગ લ્યો, એ નગ્નપણું ધારણ કરે એટલે પરિગ્રહ છોડ્યો, ચોરિયાથી છોડ્યો. તજી સંગ તે બાઈ છોકરા છોડી દીધા, છોડ કર વસરણ તાનો છું. છકે સર્વંગ મુદાર મતા, પણ આત્માના આનંદના ભાન વિના એ રાગના રસમાં ઉન્મત હોકર, એ રાગના પ્રેમમાં વિકલ્પના પ્રેમમાં ઉન્મત હોકર બાળ તપ કરે. એ બાળ અજ્ઞાન તપ છે. ये मूर्ख ऐसी क्रिया करता परंतु आत्मसत्ता का भेद नहीं जानता. पाटवी છે સમુજે અનાત્મ આત્મ સત્તા. વિકલ્પ આદિ અનાત્મા છે, આનંદ આદિ આત્મા છે, બેની જુદાઈનું ભાન નથી. દાવું કરે પણ એ મૂર્ખ છે, એને નિદ્રા હોતી. આ નિદ્રાધિકારમાં નાખવાનું કારણ આ છે, એને ધર્મ હોતો નથી.